પારડીના નાના વાઘછીપા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે ચિત્રા પારડી ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ અને ગાયત્રી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કથાકાર જયેશભાઈ જોશી દ્વારા કથાનું રસપાન કરાવતા મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાઈ રહ્યા છે। કથાના ચોથા દિવસે પ્રહલાદ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, ઋષિ પ્રાગટ્ય અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ભાગવત સપ્તાહ નિમિત્તે બાળકો પણ આ પ્રસંગે કૃષ્ણ ચરિત્ર પ્રસંગનો જોતા તેઓ પણ તેમાંથી સંસ્કારની ભાવના લઈ તેમના જીવનમાં ઉતારશે હોવાનું જણાવ્યું હતું। આ સાથે આગામી દિવસમાં કૃષ્ણ બાળલીલા, બાળ ચરિત્ર, ગોપી ગીત, કંસનો વધ, ગોવર્ધન રાસલીલા વગેરે પ્રસંગો ઉજવાશે હોવાનું કથાકાર જયેશભાઈ જોશીએ જણાવ્યું હતું। 16 ડિસેમ્બરથી શરૂ થયેલ આ કથા રાત્રે 8 થી 11:30 કલાક સુધી ચાલશે અને 22મી ડિસેમ્બરે કથાને વિરામ આપી 23 અને 24 ડિસેમ્બરે ગાયત્રી માતાની મૂર્તિની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। સમગ્ર સંચાલન રાજેન્દ્ર પટેલ અને માધુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। भगवान शिव जी एक चढ़ा करके उभा થઈ ગયા। નંદી પક્ષી ધરા ઉજાવે, ભૂપાળે બ્રહ્માંડ ઉડાડે। ફરી નારદજીએ સમાધાન આપ્યા, તમારી નિંદા થાય, તમારું અપમાન થાય એ સહન ન કર્યું। નથી પહોંચ્યા છે પોતાના જમણા પગના અંગૂઠાને યજ્ઞ કુંડની અંદર જમીનમાં ખોપ્યો, ત્યાંથી યોગ યજ્ઞ પ્રગટ કર્યો। સતી ધીરે 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 પોતાના દેહને બાળવા લાગ્યા છે, પછી તો શ્રાપ પ્રતિશ્રાપ લાગ્યા છે।
હે મોરલી વાળો હે યશોદાનો લાલો, હે મોરલી વાળો હે યશોદાનો લાલો. મેલડી હોનાના રંગડે આવે કે દીવડા જગમગ જગમગ થાય. મેલડી પાનેના ગમતી આવે કે દીવડા એ બાબા વાગ્યા આજ મારી મેલડી ના બાબા વાગ્યા. અને મારા ગુરુજી તમને સાચું લાખો લોકો મરી ગયા. મોરલી વાળા મીઠી મોરલી વાળા ચિત ચોરી લીધા ઘેર વૈકુંઠ ઉતારી ખાલી અમરદન કીધું, ખાલી અમરદન કીધું. ગોકુળ મારો પારણીએ જોરે રે, મારો આજે બહુ જ સુંદર આયોજન કર્યું હતું. આજે ઘણી બધી કથાઓ થઈ ગઈ છે. પ્રહલાદ ચરિત્ર થયું, ધ્રુવ ચરિત્ર થયું, એની પર બી કથા કરી. નૃસિંહ પ્રાગટ્ય થયું. શિવજી સતીએ જે યજ્ઞમાં પોતાનો દેહ સમર્પિત કર્યો તે કથા પણ કરવામાં આવી. અને ખાસ આજે બહુ જ ધામધૂમથી કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો છે. લોકોએ બહુ મોટી સંખ્યામાં હાજરી આપી અને ખૂબ જ આનંદપૂર્વક એ ઉત્સવ ઉજવ્યો છે. હજી પણ બધાનો આનંદ દેખાય છે આપણને. એ લોકો ખૂબ ધામધૂમથી અહીંયા આનંદ કરી અને આ પ્રસંગ ઉજવ્યો છે. આવતીકાલથી જે બધા પ્રસંગો થશે, કૃષ્ણની બાળ લીલા થશે, બાળ ચરિત્ર પર કથા થશે, ગોપી ગીત પર કથા થશે, કંસનો વધ પણ થશે તે કથા આવશે, ગોવર્ધન લીલા પણ થશે અને રાસ લીલા થશે. એ બધા પ્રસંગો ઉજવાશે. આજે ભાગવત સપ્તાહના નિમિત્તે બાળ કૃષ્ણ લીલાનું જે પ્રાદુર્ભાવ થવાનો હતો, તેનું પ્રાગટ્ય થવાનું હતું, તે ભાગવત સપ્તાહનો આજે અંશ લેવામાં આવ્યો છે. અને કૃષ્ણ જન્મથી માંડીને એના જે લીલાઓ છે ત્યાં સુધીનું એનું વર્ણન લેવામાં આવ્યું. નાના છોકરાઓએ જે બાલ ભક્ત કહેવાય આપણા કૃષ્ણજી, એનું ચરિત્ર જોઈને એ લોકોએ સંસ્કાર લીધા છે એમના પરથી, અને એ સંસ્કાર આ લોકો પર ચોક્કસ રીતે ઉતરવાના છે. એટલે આ લોકો પણ વિચાર કરશે કે અમે પણ આવું કંઈક ચરિત્ર નવું બનાવીએ અને અમારા જીવનમાં ઉતારીએ. એક ભાવના સાથે એ લોકો તદ્દન નાનામાં નાનું બાળક પણ એ આજે નાચતું કૂદતું જોવા મળ્યું છે ભાગવત સપ્તાહમાં. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.